ભાઈબંધ વાહ જય માતાજી બધાને। તો જો અત્યારે આપણે આવી ગયા છે દાતાર પર્વત ઉપર, દાતાર પર્વત ચડવા। મારી સાથે છે નિકુન, મહેન્દર અને હિરેનભાઈ। અમે ચારેય અત્યારે દાતાર પર્વત ઉપર જવાના છીએ। તો આ વ્લોગમાં તમને બહુ મજા આવશે, આખો વ્લોગ જોજો, તમને કુદરતી નજારો એકદમ અલગ જ જોવા મળવાનો છે। તો ચાલો હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ। તો જો અહીંથી આ દાતાર પર્વત ચડવાની શરૂઆત આપણે કરી દઈએ છીએ। તો જે સવારે 7 વાગ્યા આજુબાજુનો સમય થયો છે ને આપણે દાતાર પર્વત ચડવાનું ચાલુ કરી દીધું છે। તો જો પેલો પોરો આપણે ખાઈ લીધો છે। શું કહી રેન ભાઈ? અત્યારમાં થાકી ગયા? થાકી તો ગયા તમે। સવારમાં મને લઈ આવો, મજા નથી ને તોય જો અમારા મહેન્દ્રભાઈ સુરતથી આવેલા છે। મહેન્દ્રભાઈ મજા આવે છે કે? મજા મજા આવે જ ને? અરે બહુ મજા આવે છે। શું કહે નિકુંજભાઈ, ક્યાં છેટા ભાગો છો? ક્યાંય છેટો નથી ભાઈ। હા તો વાંધો નહીં। રેડી લાઈફના કેમેરામેન છે, શૂટિંગ વૂટિંગ આઈફોન જેવું કરી દે હમણાં। મારી પર્સનાલિટી તો જુઓ। એક નંબર ભાઈ, એનું સારું છે। આમાં શું ઓલી ડિસ્પ્લે છે ને એમોલેડ। કેતનભાઈ કઈક કેસો એનું લોકેશન જો ચડીને જાય છે, મજા આવે છે। સવારનો પોર છે, ઠંડી હજી લાગે છે। અત્યારે હિરેનભાઈ તમે કઈક કેસો? અમારે કાંઈ નથી। એનું લોકેશન કેવું લાગી રહ્યું છે? અહીંનું લોકેશન ભાઈ એક નંબર લાગી રહ્યું। મહેન્દ્રભાઈ શું કેવું તમારા લોકેશનનું? એક નંબર। હિરેનભાઈ પણ લોગ બનાવી રહ્યા છે અને કેતનભાઈ પણ લોગ બનાવી રહ્યા છે। બંનેના લોગમાં તમે જોડાઈ રહેજો। મહેન્દ્રભાઈ હો તમારે બોલવી જ નથી કેતનભાઈ અચ્છા। તો અત્યારે આપણે અહીંયા 500-700 પગથિયાએ પૂગી ગયા છીએ ને અહીંયા હવે થોડું થોડું ટ્રાફિક પણ દેખાવા માંડ્યું છે। અમારા નિકુંજભાઈ, હિરેનભાઈ જો અહીંયાનો બ્લોગ શૂટ કરે છે। હવે ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય છે, ઠંડી ઓછી થતી જાય છે। આપણે અત્યારે જે દાતાર પર્વત ઉપર વાવ છે ત્યાં પહોંચી ગયા છીએ। અને તમે લોકો દાતાર આવેલા હોવ તો તમે આ વાવ જોઈ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। હાલો થોડોક તમને અંદરનો નજારો બતાવું। આખો વાવનો નજારો છે અને વાવનું કામકાજ આટલા વર્ષો પછી પણ બહુ સારું છે। એક પૌરાણિક વાવ છે ને એટલે ઉપર પર્વત ઉપર છે એ બહુ મોટી વસ્તુ છે। આપણને આ વાવનું નામ કંઈ તો ખબર નથી, પણ આ જગ્યાએ વાવ એકદમ નવીન વસ્તુ છે। જો આ નીચે અમારા મહેન્દ્રભાઈ ઊભા છે ને આખો નજારો તમે વાવનો જોઈ શકો છો, બહુ જોરદાર છે। તો જો આ પેલો પડાવ આમ કહે તો હાલે એ આવી ગયો છે। ચિથરિયા પીરની જગ્યા નામ છે। અને તમે ગિરનાર જતા હો તો ગિરનાર તમને દુકાનો ને એવું બધું બહુ જાજુ જોવા મળે, પણ દાતાર ઉપર 2 થી 3 જ જગ્યાએ દુકાન ને પાણીનું પરબ ને એવું છે। એટલે તમે લોકો જો આવતા હો તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા એટલી બધી તમારે દુકાનો હાડી આવતી નથી। તમે આ ખૂબસૂરત નજારો જોઈ શકો છો। દાતાર પર્વતથી આખું જુનાગઢ
દેખાય છે. કુદરતે મન મૂકીને જુનાગઢમાં પ્રકૃતિ સૌંદર્ય ખૂબસૂરતી વરસાવી છે. બહુ જોરદાર નજારો અહીંથી તમને જોવા મળે છે. એકદમ અલગ જ વ્યૂ આખા જુનાગઢનો અહીંથી આવે છે. જો આ સીડીની બાજુમાં આ રીતનો કાચો રસ્તો છે. તમારે સીડીને ચડીને અહીંથી જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો. ઘણા લોકો અહીંથી પણ હાલતા હોય છે. જો અહીંયા થોડેક અડધે સુધી હવે પૂગી ગયા છીએ. આ એક મામાદેવની ડેરી છે પાછળ અને થોડો થાકે લાગે છે. નિકુંજભાઈ બોલો ને ભાઈ. થાક લાગે છે કે? જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. મને કોઈ વાંધો નથી. હારી હાઈલા રાખો ને એટલે વાંધો ન આવ્યો, નકર આવે. તબિયત સારી છે ને? અરે એકદમ સરસ. જો આ બીજો પડાવ હવે કહી શકીએ એ જગ્યા આવી છે. તો જોઈએ હવે આગળ આ કઈ જગ્યા છે. આ જગ્યાનું નામ કોયલા વજીર છે અને આના ઇતિહાસ વિશે મને કાંઈ જાજી ખબર નથી. કોયલા વજીરની જગ્યા એ લખેલું છે. કોયલા વજીર ટેકરી. હવે ઓલમોસ્ટ અડધા અમે ચડી ગયા છીએ. આ પ્રવાસના છોકરા છે અમારી હારે. હાઈ તો કયો લાવ. બસ કઈ સ્કૂલમાંથી આવો ભાઈ? ભવનાથ પ્રાથમિક શાળા. ભવનાથ પ્રાથમિક શાળામાંથી આવે છે. ભવનાથ તળેટી ભારતીય આશ્રમ જુનાગઢના આ બાળકો છે. પ્રવાસમાં આવ્યા છો કે એમને? પ્રવાસમાં છે. સરસ. મજા આવે છે ને દાતા ચડવાની? તો બસ. વાહ ભાઈબંધ વાહ. તો જો હવે હાથી પથ્થરની જગ્યા આવી છે. અહીંયા હાથી આકારનો પથ્થર છે. તો અત્યારે આપણે હાથી પથ્થરે પૂગી ગયા છીએ. અહીંથી આ જુનાગઢનો નજારો જોવો. આમ થોડો દેખાય છે. તો હવે આપણે ઓલમોસ્ટ દાતાર પર્વત ઉપર દાતાર બાપુની જગ્યાએ પહોંચવા આવ્યા છીએ. જો અહીંથી આ સીધી જગ્યા દેખાય છે દાતાર બાપુની. તો હાલો હવે તમને અંદર એક એવી જગ્યાએ લઈ જાય જ્યાં દાતાર બાપુના પગનું પણ નિશાન છે. કેવો રસ્તો છે કેતનભાઈ? આ આપણે દાતાર બાપુના પગનું નિશાન છે. એ રસ્તે જોવા જઈએ છીએ. તો જો આપણે અહીંયા પોગી ગયા છીએ ત્યાં પથ્થરની અંદર દાતાર બાપુના પગનું નિશાન છે. તો હાલો આપણે આગળ જઈને દર્શન કરીએ ને. આ દાતાર બાપુના પગનું નિશાન છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. તો આ જો દાતાર બાપુના ચરણનું નિશાન છે જ્યાં 11 વર્ષ દાતાર બાપુએ ઊભા એક પગે તપસ્યા કરેલી છે. નિકુંજભાઈ આ તમે પથ્થરમાં શું કરી રહ્યા છો? આનો શું મતલબ છે? બધા શ્રદ્ધાળુની એવી મનોકામના પૂર્ણ કરે છે દાતાર બાપુ. અને આ કોઈ એવી આપણે આસ્થા રાખી હોય ડેરી કરવાનું માધ્યમ છે. ગિરનાર ઉપર બધી જગ્યાએ આમ દેવ દર્શન ઉપર 33 કરોડ દેવતાનો વાસ છે ગિરનાર ઉપર. અને એમાં દાતાર બાપુનો હાસ છે કે કોઈ મનોકામના હોય દાતાર બાપુ પૂર્ણ કરે છે. તો અહીંયા આવી આ ડેરી બનાવીને માણસો એની પોતાની મનોકામના પૂર્ણ કરે છે એમ ને? દાતાર બાપુ બધાની ઈચ્છા પૂરી કરે છે. ઓકે. જય દાતાર. જો અહીંયા દાતાર પર્વત ઉપરની જે ગૌશાળા છે ત્યાં ગાયો છે.
અહીંથી તમને અમારા ગિરનગર જુનાગઢનો આખો વ્યૂ બતાવું. ને અહીંથી હવે આપણને ગિરનારના એ દર્શન થાય છે. સામે જે દેખાય છે એ ગિરનાર છે. આ સાઈડ નવનાથ જો હવે આપણે અહીંયા ઉપર દાતાર બાપુની જગ્યામાં પહોંચી ગયા છીએ અને દર્શન આપણે કરી લીધા છે. ને જો અત્યારે અહીંયા પ્રસાદ પણ ભક્તો લઈ રહ્યા છે. પ્રસાદ અહીંયા ચાલુ જ છે. ને જો આખી આ જગ્યા છે દાતાર બાપુની. અને અહીંથી પણ જો આખો નજારો બહુ મસ્ત છે. અહીંથી આ સામે ગિરનાર દેખાય છે. તો મિત્રો આપણે દાતાર પર્વત ઉતરી ગયા છીએ. તો જો આ મહેન્દ્રભાઈ આપણા સુરતના મહેમાન હતા. મહેન્દ્રભાઈ મજા આવી કે નહીં દાતારમાં? બહુ મોજ કરાવી. તો જો આપણે આ બ્લોગ હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. દાતાર પર્વતમાં આપણે બહુ એન્જોય કર્યું છે. અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ પર કરતા જાજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મળીએ ફરી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.